નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સોમવારે બપોરે 12:30 વાગે ઉત્તર પ્રદેશના અમરોહમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો। આ અકસ્માતમાં ફેક્ટરીમાં કામ કરતી 4 મહિલાઓના મોત થયા હતા। મૃતકોમાંથી એક મહિલાનો આજે કામ કરવાનો પહેલો દિવસ હતો। અકસ્માતમાં 9 મહિલાઓ ઘાયલ થઈ હતી, તેમાંથી 4ની હાલત ગંભીર છે, તેમને મેરડ રિફર કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની ઇમારત અને ટ્રીન શેડ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયો હતો। મહિલાઓના મૃતદેહ એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી। વિસ્ફોટ પછી મૃતદેહો વિખરાયેલા હતા। મૃતદેહોને એકત્રિત કરીને ફેક્ટરીની બહાર ટીન પર મૂકવામાં આવ્યા હતા અને કાર્ડબોર્ડથી બહાર કાઢવામાં આવ્યા હતા। વિસ્ફોટનો ધડાકો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો। આસપાસના ગામોમાં ભયનો ગભરાટનું વાતાવરણ છે। ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસ સુધી ફેક્ટરીમાં ગેરકાયદેસર ફટાકડા બનાવવામાં આવી રહ્યા છે। તેમને વહીવટીતંત્ર પર બેદરકારી અને મિલીભગતનો પણ આરોપ લગાવ્યો છે। આ પહેલા 1 મેના રોજ આવી જ ઘટના બની હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।